નમસ્કાર મિત્રો, રામ રામ, બાપા સીતારામ, અમારા નવા વિડીયોમાં તમારું છે. મિત્રો આજના વિડીયોમાં બગદાણાના સંત બજરંગદાસ બાપા વિશે વાતો કરવાના છીએ. બાપાનું નામ બજરંગદાસ કેવી રીતે પડ્યું? તમે બીજી માહિતી કદાચ જાણતા પણ નહીં હોય. જો તમે પણ મારી જેમ બગદાણાવાળા બજરંગદાસ બાપાને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં બાપા સીતારામ જરૂરથી લખજો. મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બગદાણા ધામ ભાવનગરથી 78 અતિવાસ્તવવાદીઓ અંતરે આવેલું છે. 1996 વર્ષ હતું. ભાવનગરના અધેવાડા ગામમાં હીરદાસજી અને શિવકુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું. શિવકુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેને પ્રસવની પીડા ઉપડી. ત્યાં બાજુમાં જ ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું. આજુબાજુની બહેનો મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતી નામ ઝાલર રણકવા માંડ્યા અને એવા શુભ દિવસે એક બાળકનો જન્મ થયો અને તે બાળકનું નામ રખાયું ભક્તિરામ. નાનપણથી જ ભક્તિરામ નામ મનમાં માતા પિતાના સંસ્કાર હતા. ભક્તિરામના નામ પ્રમાણે જ ગુણ હતા. એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂતા હતા આથી માતા શિવકુંવરબા તેને જગાડવા જાય છે અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ હતો. પછી માતા શિવકુંવરબાને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવા જોઈએ. ભક્તિરામને તો ભક્તિની એવી માયા લાગી ગઈ હતી કે તેઓ ધોરણ 2 સુધી જ ભણ્યા અને 11 વર્ષની ઉંમરે તે તેમના ગુરુ સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા. પોતાની યોગસિદ્ધિ પૂર્ણ થતાં તે ગુરુને દક્ષિણા દેવા ગયા અને ભક્તિરામે સીતારામ બાપુને ગુરુદક્ષિણા માગવા કહ્યું. પણ સીતારામ બાપુ ભક્તિરામને ઓળખી ગયા હતા કે આ કોઈ સામાન્ય બાળક નથી. આ એક રામનો અવતાર છે. અને સીતારામ બાપુ બોલ્યા કે ખરા ગુરુ તો તમે છો, મારે તમને કંઈક આપવાનું હોય. ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર તમે મને કંઈક આપવા ઈચ્છતા હો તો એવું કંઈક આપો કે મારા રૂવે રૂવે રામનું રટણ ચાલુ જ રહે. ત્યારથી સીતારામ બાપુએ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી, હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દીન દુખિયાની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો. ત્યારથી આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા. બાપાએ ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા ભ્રમણ કરવા લાગ્યા અને તેમનો પહેલો મુકામ થયો સુરત. જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ ઉપર આવેલ લક્ષ્મીનારાયણના મંદિરમાં રહ્યા. ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હનોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં 7 વર્ષ રહ્યા. તેમના ભ્રમણ દરમિયાન ભાવનગર આવ્યા ત્યાં તે સમયના પ્રખ્યાત જાડેજા કુટુંબના ઘરે પણ રહ્યા. ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર પણ રહ્યા અને ત્યાંથી બાપા કળમોદર ગયા. જ્યાં તેઓ 3 વર્ષ રોકાયા. બાપાના હાથે આ બધી જગ્યાએ ઘણા ચમત્કાર પણ થયા પણ બાપા તો એક જ વાત બોલતા કે જેવી મારા વહાલાની મરજી. ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા. ત્યારે તેમની ઉંમર 35 વર્ષની હતી. ત્યાં બાપાના એટલા ભક્તો બાપાને જોવા અને આશીર્વાદ લેવા આવ્યા કે પછીથી બાપા ત્યાં જ રોકાઈ ગયા. બગદાણા ખાતે વર્ષમાં અહીંયા 2 વાર ઉત્સવ ઉજવાય છે. જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિએ અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમે એટલે કે ગુરુપૂર્ણિમાના દિવસે. આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપાના લાખો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે. હાલમાં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મંજીબાપા કરી રહ્યા છે. બધા ભક્તો અહીંયા મહાપ્રસાદ પણ લે છે. અહીંયા મહાપ્રસાદ દરરોજ આખો દિવસ ચાલુ રહે છે. ગુજરાતમાં કોઈ ગામડું કે શહેર એવું નહીં હોય કે જ્યાં બાપની મઢુલી ના હોય. લોકો અહીંયા દૂર દૂરથી દર્શન કરવા આવે છે એટલે જ આજે બગદાણા એક મોટું ધામ બની ગયું છે. આખા ભારત દેશમાં એક પણ રૂપિયો લીધા વગર સૌથી વધારે ભક્તોને જમાડવામાં આવતા હોય તો તે બગદાણા ધામ મોટું છે. ભારતના ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મૂકીને પોષ વદ ચોથના દિવસે દેવ થઈ ગયા અને બાપાની મઢુલી બાપા વગર સૂની થઈ ગઈ. બજરંગદાસ બાપા 1941 માં બગદાણા આવ્યા હતા. 1951 માં આશ્રમની સ્થાપના કરી હતી. 1959 માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું. 1960 માં ભૂદાન હવન કર્યો હતો. 1962 માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનના યુદ્ધ વખતે લશ્કરને આર્થિક મદદ કરી હતી. 1965 માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને આર્થિક મદદ કરી હતી. 1971 માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને ખૂબ જ મોટી મદદ કરી હતી.
જો મિત્રો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. બાપા સીતારામ.